તો જય શ્રી રામ બધા મિત્રોને. આ શુભ અવસર ઉપર રામનવમીના મારો પહેલો વ્લોગ તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો બધા મિત્રો પણ આગળ ચાલ્યા જાય છે અને હું અને મારો દોસ્તાર વિક્રમ ભાઈબંધ બંને પણ ચાલે જાય છીએ અને રાજુલા જવું તમે પગવા આવી ગયા છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે તડકો પણ છે થોડોક વધારે. રાજુલા અહીંથી કાંઈ દૂર છે નહીં પણ થોડુંક આઘું છે, પણ અત્યારે તડકો બહુ છે એટલે હું ને મારો દોસ્તાર પાછળ રહી ગયા છે અને ઓલા બધા. તો ભાઈ લોક તમે જોઈ શકો છો હવે અમે રાજુલા પહોંચી ગયા છે. તો ટૂંક જ સમયમાં રેલી યાત્રા પર પહોંચવા આવી રહ્યા છે અને આ પિયુષ છે, તમે આને જોઈ શકો છો. આટલી ગરમી થઈ છે કે નાથી હોસ્ટેલેથી અહીંયા પૂગ્યા હતા, પરસેવો થઈ ગયો છે. અને આ બધા મિત્રો સાથે જઈએ છીએ હાલીને, એટલે તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે. મળી જાય. તો હવે તમે બધા જોઈ શકો છો હવે અમે રાજુલાની અંદર પહોંચી ગયા છે અને આ જુઓ છો રામનવમીની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. તો ભાઈ લોક તમે જોઈ શકો છો અહીંયા હીરાભાઈ પણ પહોંચી ગયા છે. બધા અમારા ગામના તો બધા હતા જ, ગામના ન કહેવાય પણ આ બધા આપણે ભેગા થઈ ગયા છે. આ અમારા મનીષ કાકા, આ ધમા કાકા, મહેશ કાકા છે, બધા જો ગયા છે મોગી ગયા છે બધા રહેતા છે આમાં. તમે જોઈ શકો અમારા દશરથ કાકા પણ અહીંયા હાજર થઈ ગયા છે અને હવે જય શ્રી રામ ભાઈઓ બધાને વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો.
તો તમે જોઈ શકો છો અમારે બધા ફોટા પાડી રહ્યા છે ટેડી પાસે, એટલે મહેશભાઈ ઊભી ગયા છે. તો પછી હવે જો તો હર હર મહાદેવ બધાને, કેમ છો? બધા મજામાં જ હશો. તો રેલીમાં અમે અહીંયાથી જોડાઈ ગયા છીએ, પાર્ટનરશિપ કરી લીધી છે અમે રેલીમાં. તમે જોઈ શકો છો આ બધું ફૂલ શકો છો તમે, ટ્રાફિક ફૂલ ચારે બાજુ. અમે થઈ ગયા છે એટલા બધા ભેગા. હા, ભાઈની ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તમે બધા જોઈ શકો છો અમે રેલીમાં જોડાઈ ગયા છીએ. આ અમારે ધમુ કાકા, બાજુમાં અમારે અમિત, પાછળ અમારે ધનરાજ કાકા હાલા આવ્યા છે. હવે અમે રેલીમાં ખૂબ એન્જોય બધામાં કન્ટિન્યુ લુકમાં જોડાઈ. જોઈ શકો છો અમે રામનવમીમાં ખૂબ જ મોજ કરી રહ્યા છીએ. અને તમે જોઈ શકો છો હવે આ રેલીમાં ચાલ્યા જાય છે અને બધા બહુ આગળ છે. અને અહીંયા પણ બધા ખૂબ મોજ કરી રહ્યા છે. અને હવે રેલીના એન્ડમાં છીએ, હવે થોડીક પૂરી થવા આવી રહી છે, એટલે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિનિમમ. તો ભાઈ લોકો હવે આપણે શું કહેવાય પાછા હોસ્ટેલ તરફ જઈ રહ્યા છીએ. અને હોસ્ટેલ તરફ પૂગતા પછી આપણે વ્લોગની એન્ડિંગ અહીંયા જ આપીએ, પણ હોસ્ટેલે તો જઈને ત્યાં તો અંધારું થઈ જાય. એટલે હવે જય શ્રી રામ ભાઈઓ બધાને. અને જય શ્રી રામ બધા લાઈક, જો તમે લાઈક શેર અને કોમેન્ટ, શું કહેવાય મેન વસ્તુ સબસ્ક્રાઇબ તો કરતા જ રહેજો.